નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત. ભાભરમાં આજે જલઝેણી 11ની વર્ષો જૂની પરંપરા મુજબ ભગવાન દ્વારકાધીશની શોભાયાત્રા નીકળી હતી. ભાભરમાં ઝીલાણી 11ની આ શોભાયાત્રા વર્ષોથી નીકળે છે. આ દ્વારકાધીશો વરઘોડો એટલે ભાભર નગરજનો માટે એક ઉત્સાહ અને આનંદનું પર્વ કહેવામાં આવે છે. ભાભરમાં આ શોભાયાત્રામાં મોટામાં મોટી છે, જેને નિહાળવા માટે આખું નગર તથા ભાભરના આજુબાજુના ગામડેથી લોકો આ ભગવાનનો શોભાયાત્રા જોવા અને નિહાળવા માટે દૂર દૂરથી આવે છે. આ શોભાયાત્રા માટે સમગ્ર ભાભર શહેરની પ્રજા ઉમળકાભેર તે દિવસે સંપૂર્ણ બજાર બંધ રાખીને આ શોભાયાત્રામાં જોડાય છે. વૈષ્ણવ ટ્રસ્ટ દ્વારા આ શોભાયાત્રામાં વિવિધ પ્રકારના કલાકૃતિઓનું પ્રધાન મંડળીઓ અને દેવી દેવતાઓની પ્રતિમાઓનું રથોમાં લારીઓમાં શણગારીને લોકોને મનોરંજન કરે છે. તેમજ શહેરના વડીલો, યુવાનો, બહેનો અને બાળકો સૌ કોઈ આ ભગવાનની વરઘોડામાં શોભાયાત્રામાં જોડાઈને એક અનેરો આનંદ અનુભવે છે. ભાભર નવા વિસ્તારથી રામજી મંદિર શોભાયાત્રા નીકળીને ભાભર જૂના વિસ્તાર વડે તળાવ હનુમાનના મંદિરે પાસે તળાવમાં ભગવાન શ્રીને સ્નાન કરાવીને નિજ મંદિરે પરત પધારે છે.